કડીના કરણનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 9 ઇંચ જેટલા વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। આયુષ્યમાન આરોગ્ય મંદિર વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો। આયુષ્યમાન આરોગ્ય મંદિર બંધ કરવાની ફરજ પડી। કરણનગર રોડ પર પાણી ભરાતા રાહદારીઓને પણ હાલાકી થઈ રહી છે। કડીમાં પડેલા ભારે વરસાદે તારાહીના દ્રશ્યો સર્જ્યા હોય તેવા કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કડીનું જે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે તેની બહારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને લોકો આરોગ્યની સુખાકારી માટે આવતા હોય પરંતુ ખુદ આયુષ્યમાન આરોગ્ય મંદિરની બહાર જ જાણે બેટમાં ફેરવાયો વિસ્તાર તેવું જોવા મળી રહ્યું છે। એટલે કે લોકોને અહીં આવવું હોય તો પણ જે છે તે પાણીમાંથી આવવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આજકાલની નહીં પરંતુ છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું લોકો જે છે તે ફરિયાદ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે ખુદ આરોગ્ય મંદિરની બહાર જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આજકાલની સમસ્યા નહીં પણ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે આરોગ્ય મંદિર અત્યારે હાલ બંધ સ્થિતિમાં છે કારણ કે પાણી ભરાઈ ગયું છે। અહીં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। આયુષ્યમાન આરોગ્ય મંદિર આરોગ્ય પરમ ધર્મ કરણનગર રોડ કડી આરોગ્ય પરમ ધનમ લખ્યું છે પરંતુ આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા માટે અત્યારે કોઈ આવે તો પાણીમાંથી આવવું પડે તેવી સ્થિતિ છે અને અત્યારે હાલ વરસાદને પગલે આ આરોગ્ય મંદિર હાલ બંધ છે। એટલે વરસાદે તારાઈના દ્રશ્યો સર્જ્યા છે। સાથે સાથે આ વિસ્તારના લોકોની ફરિયાદ છે કે અનેકવાર રજૂઆત છતાં પણ દર વર્ષે આ સ્થિતિ જોવા મળે છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ કડી।